હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને આજે આપણે વાત કરશું મિત્રો ધોરણ 11ના ટોપિક પાચન માર્ગની રચના વિશે આપણે અભ્યાસ કરતા હતા. ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર આપણે જોશું આજે મિત્રો અન્નમાર્ગની દિવાલની જે પેશીઓ છે એમની રચના કેવી છે, એટલે અન્નમાર્ગની દિવાલની પેશીઓ સંરચના વિશે, લાળ ગ્રંથિ વિશે મિત્રો આજે આપણે વાત કરશું અને લાળ ગ્રંથિના જે 3 પ્રકારો છે તેમના વિશેની વાત જે છે આ વિડીયો લેક્ચરની અંદર આપણે કરીશું. તો મિત્રો આપણો ટોપિક અન્નમાર્ગની દિવાલની પેશીય સંરચના. તમને આ રીતે જે છે પ્રશ્ન પૂછાઈ શકે છે. 3 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. 2 માર્કની અંદર 4 સ્તરોની માહિતી જે છે પૂછાઈ શકે છે. હવે આની અંદર મિત્રો આપણે વાત કરી લઈએ તો કે અન્નમાર્ગની દિવાલની પેશીય સંરચના જે છે મિત્રો એની અંદર જુદા જુદા જે છે એ 4 સ્તરો આવેલા છે. આ સ્તરોના નામ જે છે મિત્રો આપણે વાત કરીએ એમના વિશે તો સિરોસા, મસ્ક્યુલારિસ, સબમ્યુકોસા અને મ્યુકોસા. હવે અહીંયા મિત્રો સમજો, બહારનું લસી સ્તર, ત્યાર પછી જે છે એ સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. હવે અહીંયા બહારથી અંદરનો ક્રમ તમને આવડતો હોવો જોઈએ અને અંદરથી બહારનો ક્રમ. હવે બહારથી અંદરનો ક્રમ તો બહારનું લસી સ્તર, પછી સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. હવે મિત્રો આપણે વાત કરીએ કે અંદરથી બહારનો ક્રમ. અંદરની તરફ સૌથી અંદર શ્લેષ્મ સ્તર, શ્લેષ્મ એટલે મ્યુકસ, મ્યુકસ ઉપરથી મ્યુકોસા, એના પછીનું અધઃ શ્લેષ્મ સ્તર એટલે કે શ્લેષ્મની નીચેનું આવરણ અથવા તો આસપાસનું આવરણ જેને કહેવામાં આવે અધઃ શ્લેષ્મ સ્તર એટલે કે સબમ્યુકોસા. ત્યાર પછી જેની અંદર સ્નાયુઓ આવેલા છે એવું સ્તર એટલે કે સ્નાયુ સ્તર, અને ત્યાર પછી જે છે મિત્રો લસી સ્તર. હવે મિત્રો અહીંયા તમે આકૃતિ જુઓ, આકૃતિની અંદર જે છે એ તમને જે છે એ બધા સ્તરો જે છે આપેલા છે. આપણે સૌથી પ્રથમ વાત કરીએ મિત્રો લસી સ્તર વિશે. હવે મિત્રો લસી સ્તર જે છે એ સૌથી બહારનું સ્તર છે, સૌથી બહારનું સ્તર છે. સૌથી બહારનું સ્તર. બીજું મિત્રો લસી સ્તરની અંદર વાત કરીએ તો લસી સ્તરની અંદર સંયોજક પેશી આવેલી છે. સંયોજક પેશીનું કાર્ય જે છે મિત્રો એ જુદી જુદી પેશીઓને જોડવાનું છે, એટલે એનું નામ આપેલું છે સંયોજક પેશી. આ સંયોજક પેશીની સાથે મિત્રો પાતળા મિસોથેલિયમ નું બનેલું છે. મિત્રો પાતળા મિસોથેલિયમનું બનેલું છે. તો આપણે વાત કરી લસી સ્તર સૌથી બહારનું સ્તર, સંયોજક પેશી જે છે એને કનેક્ટેડ છે. સંયોજક પેશીની સાથે જે છે એ પાતળા મિસોથેલિયમનું જે છે મિત્રો બનેલું છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. બીજું સ્તર આપણું અધશ્લેષ્મ સ્તર. અધશ્લેષ્મ સ્તરની પહેલાનું સ્તર જે મિત્રો આપણે વાત કરી બહારનું જે છે એ પહેલું સ્તર લસી સ્તર. બીજું સ્તર જે છે એ છે સ્નાયુ સ્તર. સ્નાયુ સ્તરની અંદર વાત કરીએ આપણે તો કે સ્નાયુઓનું બનેલું છે. સ્નાયુ સ્તર સ્નાયુઓનું બનેલું છે. અંદરની તરફ અંતઃ એટલે અંદર, અહીંયા અંદરની તરફના જે સ્નાયુ છે એ વર્તુળી સ્નાયુ છે.
બહારની તરફના જે સ્નાયુ છે એ આયામ છે. આયામનો મિત્રો અહીંયા મતલબ છે આપણે વાત કરીએ અનુપ્રસ્થ અને આયામ. અનુપ્રસ્થ અને આયામ એટલે અનુક્રમે આડા અને ઊભા મિત્રો. આપણે વાત કરી હતી કોલોનની અંદર અનુપ્રસ્થ કોલોન. અનુપ્રસ્થ એટલે આડો, આયામ એટલે અહીંયા ઊભો. તો અહીંયા જે સ્નાયુ છે મિત્રો એ કેવા હશે? તો આ સ્નાયુ જે છે એ ઊભા હશે મિત્રો. હવે અહીંયા મિત્રો સમજજો કે જ્યારે પણ આ સ્તરો જે છે એ પાચન માર્ગની જે પણ કંઈ મૂવમેન્ટ છે એ મૂવમેન્ટની અંદર જે છે એ અગત્યના છે. આપણે જઠરની અંદર મૂવમેન્ટની વાત કરી કે જઠરની અંદર પેરિસ્ટાલિક મૂવમેન્ટ થાય, વલોવવાની પ્રક્રિયા થાય. એ જ રીતે પાચન માર્ગ જે છે મિત્રો, આખો પાચન માર્ગ જે છે એ સ્નાયુલ છે, અરેખિત સ્નાયુઓનો બનેલો છે. અરેખિત સ્નાયુ એટલે એવા સ્નાયુ કે જે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા નથી. દાખલા તરીકે મિત્રો આપણું કામ જે છે ખોરાકને મોઢામાં નાખાય, મુખની અંદર નાખી, મુખ ગુહાની અંદર જાય, ચાવવાની પ્રક્રિયા આપણે કરી શકીએ. એને ગળવાની પ્રક્રિયા કઈ રીતે ખોરાક આગળ વધશે એ પ્રક્રિયા જે છે આપણા હાથમાં નથી મિત્રો. એ આખી જે છે મૂવમેન્ટ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા જે છે એ ઓટોનોમસ નર્વસ સિસ્ટમને અનુસાર જે છે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતા જે છે એ નથી. એ પોતાની રીતે જે છે એ કાર્ય કરે છે. ત્યાર પછીનું સ્તર મિત્રો આપણે વાત કરીએ તો ત્યાર પછીનું જે સ્તર છે એ સ્તર છે શ્લેષ્મ અને અધશ્લેષ્મ સ્તર. અધશ્લેષ્મ સ્તર મિત્રો સૌથી જટિલ છે. એની અંદર જે છે એ સરળ સંયોજક પેશીઓ આવેલી છે. સરળ સંયોજક પેશી આવેલી છે. આ સિવાય જે છે મિત્રો ચેતાઓ આવેલા છે. આપણે વાત કરી કે આપણી ઈચ્છા અનુસાર કાર્ય નથી કરતા, તો એનો સંદેશો ક્યાંથી આવે છે મિત્રો? તો આખો જે હલનચલનનો જે સંદેશો આવશે એ ચેતાઓની મદદથી, ઓટોનોમસ નર્વસ સિસ્ટમની મદદથી જે છે એ આવશે. એ સાથે સાથે જે છે મિત્રો પાચન અભિશોષણ માટે જે છે અહીંયા રુધિર વાહિનીઓ આવેલી છે. રુધિર વાહિનીઓનું બીજું પણ કાર્ય છે, કોષોને જે છે મિત્રો ઓક્સિજન પૂરો પાડશે. CO2 જે છે એને આરબીસીની મદદથી આગળ લઈ જશે અને કોષોને જે છે એ પોષક દ્રવ્યો આપવાનું જે છે મિત્રો કાર્ય છે. આ સાથે એની અંદર વાત કરીએ મિત્રો તો કે લસિકા વાહિનીઓ પણ આવેલી છે. MCQની અંદર પૂછાઈ જાય મિત્રો કે ચેતાઓ, રુધિર વાહિનીઓ અને લસિકા વાહિનીઓ એ કઈ જગ્યાએ આવેલી છે મિત્રો? તો અધશ્લેષ્મ સ્તરની અંદર ચેતાઓ, રુધિર વાહિનીઓ, લસિકા વાહિનીઓ જે છે એ આવેલી છે. ત્યાર પછીનું છેલ્લું અને અંતિમ સ્તર જેને આપણે કહીએ શ્લેષ્મ સ્તર. નામ પ્રમાણે ગુણ ધરાવે છે મિત્રો. શ્લેષ્મનો જે છે સ્ત્રાવ કરે છે. બીજું મિત્રો એની અંદર શ્લેષ્મ આવેલું છે, મ્યુકસ આવેલું છે, એટલે એને કહેવામાં આવે છે મ્યુકોસા. બીજું કે સૌથી અંદરનું સ્તર છે, સૌથી અંદર આવેલું જે છે એ સ્તર છે, સૌથી અંદરનું સ્તર છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો કે આ સ્તર જો જઠરની વાત કરવામાં આવે તો જઠરમાં જે છે એ અનિયમિત ગળીઓ સ્વરૂપે જ્યારે નાના આંતરડા આ રીતે જે છે એ આંગળી જેવા પ્રવર્ધો સ્વરૂપે જે છે એ હશે. આ પ્રવર્ધોને કહેવામાં આવે મિત્રો રસાંકુરો.
યાદ રાખજો, આ પ્રવર્ધોને કહેવામાં આવે છે રસાંકુરો. આ પ્રવર્ધોને શું કહેવામાં આવે છે? રસાંકુરો જે છે એ કહેવામાં આવે છે મિત્રો. આ રીતે જે છે એ ગોઠવાયેલા જોવા મળે તમને. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આંતરડામાં આવા જે પણ કંઈ રસાંકુરો આવેલા છે, અહીંયા જોઈ શકો મિત્રો આંતરડાના રસાંકુરો. આ આંતરડાની અંદર જે છે એ આ આંગળી જેવી રચના જે છે મિત્રો તમે જોઈ શકો છો. આ તમે મિત્રો જોઈ શકો છો. આને કહેવામાં આવે રસાંકુર. હવે મિત્રો આ રસાંકુરોની અંદર પયસ્વિનીઓ આવેલી છે. પયસ્વિનીઓને બીજા શબ્દોમાં જે છે મિત્રો એ લસિકા વાહિની તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લસિકા વાહિની તરીકે જે છે મિત્રો ઓળખવામાં આવે છે. આ લસિકા વાહિની શું કરશે કે આંતરડાની અંદર જે લિપિડ છે, આ લિપિડનું ચયાપચય થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિભાજન થાય. આ ફેટી એસિડના શોષણ સાથે જે છે એ આ પયસ્વિનીઓ એટલે કે લસિકા વાહિનીઓ જે છે મિત્રો સંકળાયેલી છે. હવે મિત્રો આ રસાંકુરોને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે તો એને વિલી તરીકે પણ જે છે મિત્રો ઓળખવામાં આવે. શેના તરીકે? વિલી તરીકે જે છે મિત્રો એને ઓળખવામાં આવે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. આ રસાંકુરોમાંથી જોવા મળતા રસાંકુરોની સપાટી ઉપર જે છે મિત્રો જોવા મળતા, અહીંયા જો મિત્રો તમે જોઈ શકો છો, આ જે જોવા મળતા કોષો છે એમાંથી સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે છે. સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે છે જેને કહેવામાં આવે સૂક્ષ્મ રસાંકુર. એ નાના હોવાને કારણે શું કહેવામાં આવે છે? સૂક્ષ્મ રસાંકુર. સૂક્ષ્મ રસાંકુરો ક્યાં આવેલા, એમનું સ્થાન ક્યાં? તો મિત્રો રસાંકુરોની ઉપર જે છે એ સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય એ કોના જેવા દેખાય? તો મિત્રો આપણે ડેઈલી સવારમાં બ્રશ કરીએ છીએ. હવે ફોર ધ એક્ઝામ્પલ આ રીતનું બ્રશ છે, એની અંદર જે છે આ રીતના દાંતા છે. તો આ જે છે એ બ્રશની જે આ સીમા છે, અહીંયા તમે ઉપર જે છે મિત્રો જોઈ શકો છો. આ જે સીમા છે એના જેવા જે છે એ મિત્રો દેખાશે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે રસાંકુરોમાં આ જે રસાંકુરો છે એની અંદર જે છે એ કેશિકાઓના ઝાડા, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. આ જે કેશિકાઓ છે એ ધમની અને શીરામાંથી ઉદ્ભવેલી છે. આ ધમની શું કરશે કે ઓક્સિજન યુક્ત રુધિરનો સપ્લાય કરશે. શીરા શું કરશે કે CO2 યુક્ત બ્લડ જે છે એને ફરી પાછું લઈ જશે. હવે એનું નાનું સ્વરૂપ એને આપણે કહીએ રુધિર કેશિકાઓ, કે જે રુધિરનું વહન કરે છે. આવા કેશિકાઓના ઝાડા અને લસિકા વાહિની અથવા તો પયસ્વિનીઓ જે છે એ એની અંદર જે છે એ જોવા મળે છે. ખાસ કરીને અહીંયા જે પયસ્વિનીઓ જે છે એ મોટી પયસ્વિનીઓ એટલે કે મોટી લસિકા વાહિનીઓ જે છે એ જોવા મળે છે. હવે મિત્રો વાત કરીએ કે અહીંયા શ્લેષ્મ સ્તરની ઉપર ગોબલેટ કોષો, શ્લેષ્મ સ્તરની ઉપર ગોબલેટ કોષો. આ ગોબલેટ કોષો મિત્રો જે છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. હવે મિત્રો અહીંયા સમજો શ્લેષ્મનું કાર્ય શું.
તો કે આપણે વાત કરી આંતરડાની. હવે આંતરડાની અંદર મિત્રો વાત કરીએ તો આંતરડાની અંદર જે પણ કંઈ ખોરાક આવશે, આંતરડાનો શરૂઆતનો ભાગ એટલે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પક્વાશય. પક્વાશયમાં આવતો જે પણ કંઈ ખોરાક છે એ કેવો હશે? એસિડિક હશે. આ એસિડિક ખોરાક જ્યાં સુધી બેઝિક નહીં બને ત્યાં સુધી શું કરશે? એ આંતરડામાં દાહ ઉત્પન્ન કરશે, બળતરા ઉત્પન્ન કરશે. તો આ બળતરા જે છે, દાહ જે છે, એમને રોકવાના કાર્ય સાથે જે છે એ શ્લેષ્મ સંકળાયેલું છે. શ્લેષ્મ જે છે ડાયરેક્ટલી આના કોન્ટેક્ટમાં એસિડને આવવા દેશે નહીં, એટલે દાહ અથવા તો બળતરા ઉત્પન્ન થશે. બીજું મિત્રો, આપણે ઘણા બધા પ્રકારનો ખોરાક ખાતા હોઈએ. ખોરાક પોચો પણ હોઈ શકે, કઠણ પણ હોઈ શકે, ભૂકા સ્વરૂપે પણ હોઈ શકે, અથવા તો કોઈ જાડી વસ્તુ સ્વરૂપે પણ હોઈ શકે. સરખું ચવાયેલું પણ હોય, ન પણ ચવાયેલું હોય. એવી પરિસ્થિતિમાં ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે. ઘર્ષણ જે છે એ થવા દેશે નહીં મિત્રો, કે જેને કારણે પાચન માર્ગની જે પણ કંઈ અંદરની દિવાલ છે એમને શું નહીં થાય? નુકસાન નહીં થાય. કારણ કે અંદર જે પણ કંઈ અધિચ્છદીય કોષો આવેલા છે એ એક કોષીય સ્તર છે. આ એક કોષીય સ્તરની અંદર નુકસાન થશે તો એ ઝડપથી બની શકશે નહીં. માટે મિત્રો આ શ્લેષ્મ સ્તર જે છે એ ઘર્ષણ નિરોધક તરીકેનું જે છે એ કાર્ય કરે છે. હવે મિત્રો અહીંયા તમે જુઓ કે શ્લેષ્મ સ્તર જઠરમાં જે છે, શ્લેષ્મ સ્તર જઠરમાં ગ્રંથિઓ બનાવે. આ ગ્રંથિ જે છે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, એમને જરૂરી વસ્તુઓનો જે છે એ સ્ત્રાવ કરે. અને આંતરડાની અંદર વાત કરીએ મિત્રો તો શ્લેષ્મ સ્તર આંતરડા, ખાસ કરીને નાના આંતરડા, આ તળિયાની વચ્ચે જે છે એ ખાડા બનાવે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ખાડા બનાવે છે, આ ખાડાને ક્યાં આવે? ગુહા. એને ક્યાં આવે? લીબરકુહનની ગર્ત. લીબરકુહનની ગર્ત અથવા તો લીબરકુહનની ગુહાઓ જે છે એ મિત્રો બનાવે છે. અહીંયા જે છે મિત્રો આ જે પણ કંઈ ઉપર આપણે વાત કરી સૂક્ષ્મ રસાંકુરો જે છે એ સૂક્ષ્મ રસાંકુરો શેમાં મદદ કરશે? તો કે અભિશોષણમાં મદદ કરશે. આંતરડાનું મુખ્ય કાર્ય જે છે એ શું છે? અભિશોષણ. પહેલાં શું કરશે? તો કે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે. આ પાચક ઉત્સેચકો જે છે એ જટિલ ખોરાકનું શેમાં રૂપાંતરણ કરશે? સરળ ખોરાકમાં રૂપાંતરણ કરશે. અને આ સરળ ખોરાકનું જે છે મિત્રો અભિશોષણ થશે. અને એ અભિશોષણ થઈને કઈ જગ્યાએ જશે? તો કે એ અભિશોષણ થઈ રુધિરમાં જશે. રુધિરમાંથી પછી ક્યાં જશે? તો કે એમાંથી શક્તિ એટીપી ઉત્પન્ન કરવામાં આવશે. એમનું શું થશે? તો કે ઓક્સિડેશન થશે. અને આ એટીપી જે છે એ શરીરનું ચલણ છે કે જે કાર્ય કરવાની અંદર જે છે એ મિત્રો વાપરવામાં આવશે. અને કાર્ય આપણે તો જ કરી શકીએ કે જો આપણી અંદર પૂરતી જે છે ઉર્જા હોય, શક્તિ હોય, તાકાત હોય તો. આ વાત થઈ મિત્રો આપણે જુદા જુદા પાચન માર્ગના ભાગો વિશે. તમે જે છે મિત્રો અહીંયા ફોટો જે છે એ પાડી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. અહીંયા યાદ રાખવા જેવો સ્તર જે છે એ અધશ્લેષ્મ સ્તર. શું હોય? ચેતાઓ, રુધિર વાહિનીઓ, લસિકા વાહિનીઓ.
અને અધશ્લેષ્મ ગ્રંથિઓ એની અંદર આવેલી છે. બીજું, શ્લેષ્મ સ્તર નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ત જેને રસાંકુર કહેવાય. જઠરમાં અનિયમિત ગળીઓ સ્વરૂપે. આ MCQની અંદર જે છે મિત્રો પૂછાઈ જાય. બીજું, સ્નાયુ સ્તરમાં કેવા પ્રકારના, તો કે અંદરની તરફ વર્તુળી અને બહારની તરફ જે છે એ આયામ સ્નાયુઓ જે છે એ જોવા મળે. આકૃતિ ડ્રો કરવાનો મિત્રો પ્રયત્ન કરજો, કારણ કે બાયોલોજી જે છે એ આકૃતિ વગર ચાલે નહીં. હવે મિત્રો આપણે વાત કરીએ હજી એક પોઈન્ટ વિશે. તો હજી બીજો આપણો પોઈન્ટ જે છે એ છે લાળ ગ્રંથિ. ઓલરેડી જે છે આપણે આગળ વાત થોડી ઘણી કરી ચૂક્યા છીએ, પણ હજી જે છે મિત્રો થોડીક વાત કરીએ. હવે મિત્રો આપણે વાત કરીએ લાળ ગ્રંથિ, તેમના સ્થાન. તો લાળ ગ્રંથિ જે છે મિત્રો 3 પ્રકારની છે: ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ ગ્રંથિ અને અધોજીહ. નામ પણ યાદ રાખવા જરૂરી છે અને એમના સ્થાન પણ જે છે એ યાદ રાખવા જરૂરી છે. ઉપકર્ણ ગ્રંથિ, અહીંયા નામ ઉપરથી તમને ખબર પડી જાય, કર્ણ એટલે મિત્રો કાનની રચના. કાનની રચનાની આસપાસ આવેલી ગ્રંથિ જે છે અહીંયા ક્યાં આવેલી હશે, તો કે કાનની નીચે દરેક બાજુએ, એટલે બંને કાનની નીચે જે છે એ 2 ઉપકર્ણ ગ્રંથિ જે છે એ આવેલી છે, જે લાળ ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. અને બીજું, સૌથી મોટી જે છે એ લાળ ગ્રંથિ છે. બીજી લાળ ગ્રંથિ વિશે વાત કરીએ તો મિત્રો, બીજી લાળ ગ્રંથિ જે છે એ છે અધોહનુ ગ્રંથિ. અધોહનુ ગ્રંથિ. અધોહનુ ગ્રંથિની અંદર વાત કરીએ, અધો એટલે મિત્રો અહીંયા નીચે. અધોનો મતલબ થાય નીચે. હનુ એટલે જડબું. જડબામાં નીચેની તરફ આવે દરેક જડબા, દરેક બાજુએ, એટલે નીચલા જડબામાં બંને બાજુએ આવેલી ગ્રંથિ જેને કહેવામાં આવે અધોહનુ ગ્રંથિ. ત્યાર પછીની મિત્રો આપણો ત્રીજી ગ્રંથિ છે એ છે અધોજીહવા ગ્રંથિ. અધો એટલે આપણે જે પહેલા વાત કરીએ એ પ્રમાણે અધોનો મતલબ થાય અહીંયા નીચે. અધો એટલે નીચે, અને જીહવા એટલે કે જીભ. જીભની નીચે આવેલી ગ્રંથિ એને કહેવામાં આવે અધોજીહવા ગ્રંથિ. હવે અહીંયા જે લાળ ગ્રંથિ છે એ કોથળીઓ જેવી કુપિકાઓથી રચાયેલી છે મિત્રો, અને કુપિકાઓ જે છે એ નાની નાની ખંડિકાઓ રચે છે મિત્રો. હવે મિત્રો વાત કરીએ તો કે આ ગ્રંથિઓ જે છે એ મુખ ગુહાની સહેજ બહારની બાજુએ આવેલ છે અને લાળ રસનો સ્ત્રાવ કરે છે મિત્રો. અને આ સિવાય મિત્રો વાત કરીએ તો આ લાળ રસની અંદર એમાઇલેજ ઉત્સેચક હશે. એમાઇલેજ શું કરશે મિત્રો, કે સ્ટાર્ચનું પાચન કરી અને એને માલ્ટોઝમાં ફેરવશે. એટલે ટૂંકમાં કહીએ તો કાર્બોદિતના પાચન સાથે જે છે એ સંકળાયેલ છે. આ સિવાય લાળ રસની અંદર એક ઉત્સેચક આવેલું છે મિત્રો, લાઇસોઝાઇમ. આ લાઇસોઝાઇમ શું કરશે મિત્રો, કે જે પણ કંઈ જીવજંતુઓ જીવાણુઓ જે ખોરાકની અંદર ભળેલા હશે એમનું જે છે મિત્રો પાચન કરી નાખશે, કારણ કે આ પણ જે છે એક ઉત્સેચક છે. આ સિવાય જે છે જીભની